ત્યારે કડી વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જેમને ભારે બહુમત સાથે વિજય મેળવ્યો છે। ત્યારે કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાનો રેકોર્ડ બ્રેક લીડથી વિજય થયો છે। ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। જિલ્લા પ્રમુખ, લોકસભા સાંસદ સહિત અગ્રણીઓ હાજર રહ્યા। જ્યારે તમામે રાજેન્દ્ર ચાવડાને જીતની શુભેચ્છાઓ પાઠવી છે અને કડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો રેકોર્ડ બ્રેક લીડથી વિજય થયો છે। જ્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને ભાજપ ઉજવણી નહીં કરે, તમામે રાજેન્દ્ર ચાવડાને જીતની શુભેચ્છાઓ પાઠવી છે। જ્યારે ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા અને જિલ્લા પ્રમુખ, લોકસભા સાંસદ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। તમામે રાજેન્દ્ર ચાવડાને જીતની શુભેચ્છાઓ પાઠવી છે। પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને ભાજપ દ્વારા આ જીતની ઉજવણી કરવામાં નહીં આવે। કાર્યકર્તાઓની જીત છે, વિકાસની જીત છે અને અમારું શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં માઇક્રો પ્લાનિંગ કરી અને આ ઐતિહાસિક લીડ મેળવી છે। કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી, છેલ્લા 20 દિવસથી દિવસ રાત જોયા વગર ગમે તેવી પરિસ્થિતિમાં કાળઝાળ ગરમીમાં પણ કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી, આખા જિલ્લાના કાર્યકર્તાઓ વળગી પડ્યા અને કામે લાગી અને પોતે ઉમેદવાર છે, પોતે જ રાજેન્દ્રભાઈ છે એ પ્રમાણે કામ કર્યું, એનું આજે પરિણામ આવ્યું છે। આજે 39,000 કરતાં પણ વધારે લીડ મેળવી અને ભારતીય જનતા પાર્ટીએ જલવંત વિજય પ્રાપ્ત કર્યો છે। આ કાર્યકર્તાનો વિજય છે, કાર્યકર્તાનો વિજય છે અને કાર્યકર્તાનો વિજય છે। સાહેબ, કોંગ્રેસને આ જીત જે છે તે ભાજપની જીત હજમ નથી થઈ ને એને ઉમેદવારે એવું કીધું છે કે ઈવીએમમાં ગડબડી કરી છે।